આમ જય દ્વારકાધીશ, કેમ છો બધા? મજામાં? નવા બ્લોગમાં સ્વાગત છે. જો સવારમાં ઉઠી અને નીકળી પડ્યા ભાઈ ખેતરમાં ચક્કર મારવા આજે. બરાબર, આમ તો વાર લાગી ગઈ છે. સવારમાં છે ને 2-3 કામ પતાવી નાખ્યા અને પછી મેં ગાલો માંડવીમાં છે ને ચક્કર મારી આવી. ભૂંડણા નથી ને આવ્યા ક્યાંય. બહુ ભૂંડણાનો રંજાડ બહુ છે ભાઈ. આ તો રોગું છે. જો ચકલીઓ આવી ગયું. આજે આરહીઓ છે ને ખોલી નાખ્યો એટલે સીધું ખાટલા ઉપર બેસી ગયું અને આ ઘણી છે ને જઈ લેજો આરહીએ પૂગી જાય. આ બે જ છે આવે વયું. હાલો જો મિત્રો, દિનેશ છે ને આવી ગયો છે કોલેજમાંથી. તો છે ને હું જાઉં છું તેડવાઈને. હાલો તો તેડતો આવું. ગામમાં બીજો ધક્કો છે. ગામમાં જેમણે માલ લઈને આવ્યો છે ભાઈ. હાલો તેડી આવું દિનેશભાઈ. આવી ગયો દિનેશ. લઈને આવ્યા ભાઈ. વરસાદ ચાલુ હતો ને તે આખા છે ને પલરી ગયા. બરાબર, મજા ચેક કરે પહેલો કે નથી પહેલો એમ. બરાબર, ચેક કરે એમ. દાંતીએ ચાલુ કરી દીધા. માથું મરાવી દઈએ ભાઈને. આજે આવ્યો ને તે હે પોતે આરખડો આવ્યો ઈ માથું પોતા નોરાવું ના ગમે. રાજકોટ થી આવ્યો ને. હાલો જો નીકળ્યા ભાઈ નાઈ ધોઈને બારા. બરોબર, વરસાદનું આગમન વરી ચાલુ થઈ ગયું. જો આદર ને નામી વરસી ગયો અત્યારે. જય શ્રી કૃષ્ણ બધાને. તો જો બધું કામ થઈ ગયું છે અને મહેમાન હતા, મહેમાન વયા ગયા. શું કરો બાપા? બાપ તો શું કરતા હોય? માખી બહુ કહીએ. માખી બોલે વાત જ જવા દે. હા, બહુ આ લોહી કાઢે હાવ પગમાં. તો કઈ આવે માખી ઉડાવે ઠંડવાળા. બહુ મજા આવી ને. મજા આવે અને આમ કરીએ એટલે માખી ના આવે કે. હા બરાબર. આખું માન તો બહુ ચોટે ભદુડીને. ચક્કર મારી આવ્યો ને ભાઈ. કટોલા છે ને મેળ કરી આવ્યો પાડોશી ત્યાંથી. પાર્ટનરને અહીંયાથી લઈ આવ્યો કટોલા. અમે લાવો મને તો નવરાત નથી ભાઈ ઉતારવા જવાની. બરાબર, કટોલાનું શાક આજ બનાવ્યું. મારા માં જે શું કરે, છરેરી કરે, પાણી કાઢે નહીં. છોકરીઓ કીર્તન ગાતું લાગે. કઈ છોકરીઓ કીર્તન ગાતું લાગે. કીર્તન જોઈ ગાય છે સીધી ને જેઠી બે જણ. કાલ હાઈ જે છે ને વેતન આવ્યો મહેમાનને હતા ને તે ગવાનો નહીં. એ કે અટાણે ગાય નાખી. મેં કાંઈ વાંધો નહીં, ગાય નાખો ભાઈ. કીર્તનનું નામ છે ને ચેનલનું નામ રાધે રાધે કીર્તન. બરાબર, રાધે રાધે કીર્તન ગુજરાતી એવું લખો એટલે આવી જશે. જેઠીનું ચેનલ છે, લગભગ વરાહદીથી હાલે છે. એ આવી રીતે કીર્તન ઉતારીને નાખે છે. અવાજ બે છોકરીઓનો બહુ છે. અવાજ એટલે વાત પૂરી એવો છે. અને દિનેશભાઈ ચા બનાવે છે. જજો ઉફાણો આવે ને ચા બનાવ્યા. વાગી ઘણા ગયા તો કે બાપ મોડું થઈ ગયું, હું બનાવું. તું બનાવ. હાલો આજે આપણે છે ને ભાઈ કટોલાનું શાક ખાવું. બરાબર, કટોલા લઈ આવ્યા છીએ. બરાબર, અને જો મસ્ત કટોલાનું શાક ખાવું છે. બરાબર,
હાલે જો આ છે ને આજે અટાણે જરાક ખરાર આવી તો આ કામ નીકળી જાય નકર આ છાંટા આવે તો આ બધું ધોવાય જાય બરાબર થઈ જાય ને વ્યવસ્થિત પાણી જરા જરા હાંધુમાં છે ને પડે બહુ મેં થાય ને અલેલ તો આવે નકર ના આવે ત્યાં આમ થઈ ગયું આમાં 2 કલાક જો ઓલો વરસાદ ના આવે તો કમ્પ્લીટ કામ થઈ જાય નકર ધોવાઈ જાય બરાબર લઈ લેવા ઓલા મકાનના આંબા ધોરું માર્યું ને માથે આ પ્લાસ્ટિક કાગળ થઈ જાય અલગ પ્રકારનું છે હું હોય તો રામ જા જરા જરા મારી દેજો ભાઈ હારું મારી દઈ બીજું હા જય શ્રી કૃષ્ણ જતા બધુડીને બદલાવી ને હવે ઠેકડા મારે કબલી મારાથી બહુ ઊભું થવાય નહીં હા કિલો બદલાવીને એટલે એમ કરે ખોળ ખાવું નહીં ડોલર જતા બહુ જ વૈધું તુલસી બધા વડા થઈ ગયા જો મને માખણ વાટવા આવ્યા હતા હું લેવા આવ્યો અને રેડું બહુ અંધાર્યું શું થાય હવે પૂગી જાય લગભગ નહીં પૂગી જાય કોરે કોરો ખળ લઈ જાઉં કોરે કોરો હા લોદા જેવું થઈ જાય હાલો જાય તો જાઓ ઘમઘોર અંધારું ને એમાં વળી પાડી વચ્ચે વચ્ચે આને કેવી મજા આવતી હશે હારી ધોવાળી થઈ ગઈ એટલે છે ને માખી બધું વયું રહીએ એમાં આ પાડી એવી છે કે હરખીથી ધોવાળી આવે ને ત્યાં જ ઊભે જો જોઈ લ્યો સારું હાલો જો મિત્રો હિયારું પાણી કરી લીધા બેઠા જો ફોન ચાલુ દિનેશનો નહીં આ બધા વાગે ફોનમાં મશહૂર બરાબર હવે આજનો વિડીયો પૂરો કરીએ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરી નાખજો ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો કાલના નવા વિડીયોમાં મળીએ જય દ્વારકાધીશ.